નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરિયા. ફરી એક વખત આજે એક નવો પ્રસંગ લઈને આપની સમક્ષ આવ્યો છું. આજનો પ્રસંગ છે સ્વામી વિવેકાનંદના પરથી. બરાબર, તો ચાલો શરૂ કરીએ. એક વખત સ્વામી વિવેકાનંદ પોતાના દેશમાં ભ્રમણ કરતાં આપણા દેશની અંદર ભ્રમણ કરતાં નીકળ્યા. એમાં એક ગામમાં જઈ ચડ્યા. હવે પહેલાં તો કેવું હતું કે જે કંઈ પગપાળાઓ અથવા તો આ કોઈ પણ બીજા સાધનો કાંઈ આટલો વાહન વ્યવહાર નહોતો. એટલે સ્વામી એક ગામથી બીજે ગામ જવાના હતા. વચ્ચે બહુ મોટી નદી હતી. એટલે આ બે ગામવાળા નદીઓ એક હોડી હતી, હોડીથી અવર જવર નદી પાર કરે. એટલે સ્વામીજી એ નદી પાર કરવા માટે જ્યાં પહોંચ્યા ત્યાં એણે જોયું કે એક નાવિક છે એ હોડીની અંદર 3-4 જણાને બેસાડીને આગળ નીકળી ગયો હતો. એટલે સ્વામીએ જોયું કે હું પહોંચ્યો મોડો, પણ કાંઈ વાંધો નહીં. ત્યાં સુધી બેઠા પોતે કંઈક પોતાનું વાંચન કરતા હતા. એટલે પેલો નાવિક નીકળી ગયો. એટલે પાછી જ્યાં સુધી હોડી ન આવે ત્યાં સુધી રાહ જોવા સિવાય બીજો કોઈ છુટકારો નહોતો. એટલે બેઠા હતા. હવે જેવા આ સ્વામીજી બેઠા હતા એ સમય દરમિયાન એક બીજા સંત મહાત્મા આવી ચડ્યા. સંત મહાત્મા આવી ચડ્યા જોયું કે કેમ બેઠા છો? તો ભાઈ મારે નદી પાર કરીને સામે પાર જવું છે, પણ હવે નાવ ચાલી ગઈ છે, હવે પાછી આવે ત્યાં સુધી રાહ જોવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. એટલે પેલા સંત મહાત્માએ કીધું કે જો આપણામાં આવડત ના હોય ને તો આવું જ થાય. બાકી જો આપણે કંઈક મેળવું હોય ને તો રાહ જોવી પડે નહીં. બરાબર, એમ કરીને સંત મહાત્માએ તો આમ તમારે આમ આંખો બંધ કરી અને જે કંઈક કર્યું, ફૂંક મારી, તો સંત મહાત્મા તો નદીમાં પાણી ઉપર ચાલવા માંડ્યા. ચાલતા નદી પાર કરીને વયા ન ગયા. એ પાછા આવ્યા ને સ્વામી વિવેકાનંદ પાસે ઊભા રહ્યા. એટલે સ્વામી વિવેકાનંદ તો પોતાની જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં એને કોઈ આમ અચરજ ન થયું. આપણે સામાન્ય માણસ હોઈએ ને આપણે તો આમ નવાઈ પામી જાય, પગ પકડી લે કે આહા કેવી અદ્ભુત વિદ્યા છે, હે ને, સીધા પગમાં જ પડી જાય. પણ સ્વામીજી તો એના જે હતા એ સ્થિતિમાં. એટલે પેલા માણસે કીધું જો આપણામાં કંઈક આવડત હોય ને તો આ રીતના થઈ શકે, રાહ ન જોવી પડે એ કે. એટલે સ્વામી વિવેકાનંદે શાંતિથી નિરાતે પૂછ્યું કે તમને આ કળા મેળવતા, આ વિદ્યા શીખતા કેટલો ટાઈમ લાગ્યો? એટલે પેલા મહાત્માએ કીધું કે આના માટે મેં 20 વર્ષ તપસ્યા કરી છે. કેટલી? આના માટે મેં 20 વર્ષ તપસ્યા કરી, ત્યારે હું આ શીખી શક્યો છું. એટલે કંઈક શીખવવા માટે તમારે કંઈક મહેનત કરવી પડે, સમય આપવો પડે, ભોગ આપવો પડે. એ તો ઉપદેશ આપવા માંડ્યા. એટલે સ્વામી વિવેકાનંદે હળવેકથી જવાબ આપ્યો કે તમે જે આ 20 વર્ષમાં કરી શક્યા ને એટલું પેલો નાવિક છે ને અડધી કલાકમાં કરી દે. એ ફેરો કરીને અડધી કલાકમાં પાછો આવે ને તમને 5 મિનિટમાં નદી પાર કરાવી દે. તો એ નાવિક યોગ્ય કહેવાય કે તમે તમારી જિંદગીના 20 વર્ષ ખાલી આ પાણી પાર કરવા માટેની કળા શીખવા માટે 20 વર્ષ કાઢી નાખ્યા. જે માણસ પેલો છે એ તમને અડધી કલાકમાં ને 5 રૂપિયામાં પાર કરાવી દે. પેલા સાધુને તો કાપો ને તો લોહી ન નીકળે. એને વિચાર આવ્યો કે હા બહુ વાત છે. એટલે પછી વિવેકાનંદજીએ કીધું કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક કળા હોય છે, કંઈક ને કંઈક શક્તિ હોય છે. દરેક વ્યક્તિ સમાન નથી હોતો, દરેક વ્યક્તિ સર્વગુણ સંપન્ન નથી હોતો. પોતપોતાની રીતે ક્ષમતાઓ ઘણી બધી હોય છે. સ્વામીજી ખૂબ આદરપૂર્વક સ્વામી વિવેકાનંદે પેલા સાધુને સમજાવ્યા. ત્યારે સાધુને એમ થયું કે ના, આપણા જ્ઞાનનો અથવા તો આપણી આવડતનો આપણને ઘમંડ હોવો જોઈએ નહીં. ક્યારેક નહીં ક્યારેક આપણને શેરની માથે સવા શેર મળી જાય. પણ આવું કોણ વિચારી શકે? ખ્યાલ છે? સ્વામી વિવેકાનંદ જેવી મહાન હસ્તી જ આવું વિચારી શકે. બાકી આપણા જેવા તો એ ભ્રમમાં આવી જ જાય ને પગ પકડીને બાબા તમે કહો એમ. બરાબર, એટલે હર હંમેશને માટે ધ્યાન રાખવું જોઈએ કે આપણી પાસે કુદરતે જે કંઈ કળા આપી હોય, દાખલા તરીકે મને બોલવાની આપી છે, કોઈને દોડવાની આપી હોય, કોઈને ચાલવાની આપી હોય, કોઈને તાકાત આપી હોય, કોઈને આરોગ્ય આપ્યું હોય છે, કોઈને દ્રષ્ટિ આપી હોય છે. કુદરતે કંઈક નહીં કોઈકને કળાઓ આપી છે. કુદરતે બહુ બધું આપ્યું છે ભગવાને. જો આપણને દેખાય તો, સંતોષ થાય તો. એટલે એ કળાનો અભિમાન ન કરાય. એ કુદરતની દેન છે, એની પૂજા કરાય. બરાબર, અને સમાજને ઉપયોગી થાય એવા પ્રયત્નો કરાય. આ કુદરતે આપેલી જે કાંઈ તાકાત છે ને એને સમાજને નડવા માટે એનો ઉપયોગ ના કરાય. આશા રાખું છું મારી વાર્તા તમને ગમી હશે. ફરી પાછા આપણે આ વિવેકાનંદ સ્વામીના જીવનના એવા ઉદાહરણો જોઈશું જે આપણા જીવનમાં કદાચ આપણને કામ આવશે. ચાલો મળીએ તો પછી નવી વાર્તા ન આવે છે ત્યાં સુધી અસ્તુ
જય હિન્દ.